આજે છે ધૂળેટી, બધાને હેપી ધૂળેટી. જેની તૈયારી કરીને રાખી છે બહાર ઘણી બધી. જો હમણાં બતાવું, જો આખો ટબ ભર્યું ફુગ્ગા, કલર બધું તૈયાર કરીને રાખ્યું. અહીં ના 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 મને નહીં, ના ના બસ બસ બસ. ચાલો જમવા. જો જમવાનું તૈયાર છે. અડદની દાળ કરી છે લીલી મરચીમાં 2 ટાઈપની. જે આ છાશવાળી છે અને આ છાશ વગરની છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજે છે ધૂળેટી, બધાને હેપી ધૂળેટી. જેની તૈયારી કરીને રાખી છે બહાર ઘણી બધી. જો હમણાં બતાવું. અત્યારે તો પહેલાં ચા નાસ્તો કરવાનો છે. પરાઠા કર્યા છે અને ચા ખાઈ છે. અને કેવિન માટે દૂધ છે. જેની તો દૂધ નાસ્તો કરી લીધો. અને સવારની વહેલા ઉઠી ત્યારની ફુગ્ગા ફૂલાવે છે. આમ તો રાતે કેટલાય ફૂલાયા હતા. એક આખી ડોલ ભરીને પાણીમાં ભરીને મૂક્યા છે કલરના. જો બતાવવાનું, જો આખો ટબ ભર્યું ફુગ્ગા, કલર બધું તૈયાર કરીને રાખ્યું છે. અને સામે એક ડોલ પડીને એ કેસુડા પલાળીને રાખ્યા છે. અને એટલી મજા આવે ને ધૂળેટીમાં. કાલની તૈયારી કરે. આવડા મોટા મોટા ફુલાયા છે, બધા નીચે રાખ્યા. અમને ધૂળેટી રમવાનું ચાલુ થઈ ગયું. અને થોડુંક અહીં ના 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 મને નહીં, ના ના બસ બસ બસ. મસ્ત લાગે છે. પપ્પા કેમ કે પપ્પાને બર બોલાય. હાલો તમને ધૂળેટી રમવાનું. ચા જલ્દી દોડીને લગાવતી. તમે બે રમો. એ ઘરમાં કલર નો લાવો. નહીં થાય અને બહાર રમો. ભાગી ગયા. નહીં હાથમાં આવે, રેવા દે. હજી તો અંદર ગઈ નથી, ત્યાં પેક થઈ ગયા. નહીં આવે. તું રમ. જો ભાઈ તો ગયો અને ફ્રેન્ડ સાથે રમવા. જો બધાય ધૂળેટી રમાય. જેનીના ફ્રેન્ડ ને કેવિનના ફ્રેન્ડ ને. જો બધું કામ ઘરનું પતાવ્યું ને. અને આ લોકો હજી ધૂળેટી રમતા હતા. ત્યાં કસ્ટમર આવ્યા. બે ડ્રેસ બુક કરેલા હતા, ગાઉન ને 2 ડ્રેસના. તો કે લઈ આવી એટલે આવ્યા હતા. 2 લેવા આવ્યા તો બીજા 3-4 લઈ ગયા. એટલે કસ્ટમરને એવું જ થાય કે જ્યારે આવે ને ત્યારે એક ડ્રેસ લેવા આવ્યો ને તો બીજા 5 તો લઈ જ જાય, 5થી વધારે લઈ જાય. એટલે હસતા હતા કે જ્યારે આવે ને ત્યારે એવું જ થાય છે કે એક લેવા હોય ને તો 5 લઈ જવું છે. એ કસ્ટમર આવ્યા એટલે પાછા એ લઈને ગયા. અને પછી પાછું બધું વાળીને મૂક્યું. એટલે મોડું થઈ ગયું, થોડુંક 12:30 જેવું થઈ ગયું. અને જો આ લોકોએ ધૂળેટી રમી લીધી. બધે કલર છે ચારેય બાજુ. અને હવે કરવાની છે રસોઈ. તો રસોઈમાં તો અત્યારે છે ને અડદની દાળ કરવી છે લીલી મરચીમાં. લીલી મરચી આપણે ઘરે વહી ગઈ જ છે, એ જ જોડીને બનાવી છે. તો
તો લીલી મરચીમાં અડદની દાળ, ભાત, રોટલી, થોડાક મરચાં વઘારશું. અને અડદની દાળ પાછી આપણે 2 ટાઈપની બને, છાશવાળી ને છાશ વગરની. તો ચાલો ફટાફટ રસોઈ કરી, જમીને ફ્રી થઈ. અને આમાં હજી તો કેટલાયના મેસેજ આવીને પડ્યા છે, એનું તો બાકી જ છે, કેમ કે કસ્ટમર હોય એટલે પછી મોબાઈલમાં રિપ્લાય ન આપી શકાય. અને વિડીયો શૂટ કરવા છે 1-2, રોજે એવું થાય છે કે કસ્ટમર હોય, ઘરનું કામ હોય, તો પછી ભેગું જ નથી થતું. એટલે અત્યારે કહું છું વિડીયો શૂટ કરવા જ કરવા જોઈએ. કોઈ કસ્ટમર નહીં હોય બપોરે તો પછી વિડીયો શૂટ થાય છે, નહીંતર ન થાય. અને આ જો કેટલો કલર છે, ચારે બાજુ જેવો બતાવો. જો અહીંયા બધે બગાડ્યું છે, કપડાં બધા કલરવાળા છે, અને બહાર તો જોવા એવું જ નથી, આખો ફળીઓ ભર્યું છે. આ બધું તો હવે ફ્રી થશો ને ત્યારે આપણે જોવાનું કરશું. આ બધું છોકરાઓને બધા અત્યારે પિક્ચર જોવે છે. તો ચાલો રસોઈ કરી લઈએ અને પછી ફ્રી થાય ફટાફટ. આ દાળ બફાઈ ગઈ છે, અને હવે છે ને આપણે બીજા વાસણમાં વઘાર કરી અને આમાં નાખી દઈશું કાળી અડદની દાળ. ચાલો જમવા. જો જમવાનું તૈયાર છે. અડદની દાળ કરી છે, લીલી મરચીમાં 2 ટાઈપની, જે આ છાશવાળી છે અને આ છાશ વગરની છે. 2 ટાઈપની બનાવી છે. ભાત છે, રોટલી, મરચાં વગેરે છે, ડુંગળી અને ઠંડી છાશ. હાલો જમવા. મોડું થઈ ગયું, કસ્ટમર હતા ને એટલે. ચાલો. અત્યારે વાગી ગયા છે રાતના 10:15 અને જમવાનું બધું પતી ગયું. અને ઉપર જમીન ફ્રી થયા ને પછી તો મારે કામ હતું ઘણું બધું, વિડીયો શૂટ, એડિટિંગનું ને હું શોર્ટ વિડીયો ને હું. અચ્છા, કસ્ટમરના ફોન ચાલુ હતા ઓનલાઈન ઓર્ડર માટે, એનું કામ કર્યું. અને પછી આ બધું પડ્યું ધોયું. સાંજે છાયો થયો ને પછી તડકો બહુ જ પડે છે, બપોર તડકો હતો ને એ બધું છાણા થાય ને પછી ધોઈ બધું. તો સાંજે પાછા બધું ધોયું, દરવાજા ને બધું આખું કલર જ હતો બધું. એટલે બધું ધોયું અને પછી મળી તે ફ્રી થયા. જમવાનું કાંઈ બનાવવું નહોતું, કેમ કે બપોરે બહુ મોડા જમ્યા હતા. અને પછી અડદની દાળ પડી હતી તો અને મારે કેવીને જેને 3 જમવાના બેન. પપ્પા તો સાંજે નથી જમતા, ડાયટિંગ કરે છે. તો પછી જમી લીધું ને બસ અત્યારે ફ્રી થયા. થોડી વાર બેઠા હતા, ટીવી જોતા હતા.
ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.